અહીંયા વાત એવી થઈ છે કે પ્રગટમાં અપ્રગટ જે છે એને પ્રગટ કરવાનું છે. વાત આમ છે ને, જે પ્રગટ છે એની અંદર અપ્રગટ જે છે એને આપણે પ્રગટ કરવાનો છે. બરાબર. આપણા વેદાંતની દૃષ્ટિકોણ એમ કહેવામાં આવ્યું છે કે આપણે તો છીએ જ, બરાબર. આપણું સ્વરૂપ તો અખંડ છે, એને પ્રગટ કરવાનું નથી, એ તો છે, એનું હોવાપણું છે. આમ ત્યારે ગુરજેફ અને એકાર્ટ ટોલેને જે કૃષ્ણમૂર્તિનું કહેવું એવું છે કે ભાઈ એને પ્રગટ કરવાનું છે, એ અત્યારે અપ્રગટ છે આપણી અંદર. તો બેની જે ભાષા છે, એકની અંદર વેદાંતની અંદર એમ કહે છે કે એનું તો હોવાપણું અખંડ છે ને છે, એટલે જે પ્રકૃતિ છે એને મિથ્યાને મિથ્યા તરીકે જો તમે સમજી લો તો પેલું સમજાય એમ છે, એમ વેદાંતમાં કહેવામાં આવ્યું. બરાબર. આ સંતો એમ કહે છે કે તમારું જે સ્વસ્વરૂપ છે, એટલે તમારું જે આત્મ સ્વરૂપ છે એ અત્યારે ઢંકાઈ ગયેલું છે. બરાબર. એ ઢંકાઈ 5 કોષોની અંદર એ ઢંકાયેલું છે, એટલે એ પ્રગટ નથી. અત્યારે આપણી અંદર અહંકારનું સામ્રાજ્ય છે, અને અહંકાર થકી જ આપણી ગતિ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા બહિરંગ થઈ રહી છે. એટલે આ સંતો એમ કહે છે કે આપણે એને પ્રગટ કરવાનું છે, એ અપ્રગટ જ છે અત્યારે. બરાબર. હવે જોજો, અપ્રગટ અને પ્રગટ એની અંદર આમ જો તો પ્રગટમાં એ અપ્રગટનું સામ્રાજ્ય જ વ્યાપેલું છે, અને છતાં આપણી દૃષ્ટિની અંદર એ અપ્રગટ રહી રહ્યું છે. એનું આપણને ભાન નથી. આમ પ્રગટનું ભાન છે, અહંકાર છે, એના અસ્તિત્વનું ભાન છે, નામ રૂપનું સાનિધ્ય છે આપણને, અને ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા પ્રકૃતિ સત્ય છે, અને એ જ પ્રકૃતિની અંદર શાંતિ, આનંદ, પ્રેમ, જ્ઞાન એમાં છે એવું માનીને આપણે હાલી રહ્યા છીએ. બરાબર. એટલે દ્રષ્ટિ જે છે એ આપણી ખૂટે છે અંદર, અને એ દ્રષ્ટિ સંતો આપણને આપવા માગે છે. બરાબર. બીજું, ધારો કે પશુ પક્ષીથી માંડીને તમને એક વખત સમજાવ્યું છે કે બધા વર્તમાનમાં જ છે. પશુ પક્ષી પ્રકૃતિ બધું જે છે એ વર્તમાનમાં જીવી રહ્યું છે, અને એને ભૂતકાળ કે ભવિષ્ય છે નહીં, પશુની અંદર નથી. બરાબર. તો ત્યાં વર્તમાન હોવા છતાં એ પરિધિથી મુક્ત નથી થતા. વર્તમાનમાં હોવા છતાં એ પ્રકૃતિથી મુક્ત નથી થતા, પણ એની અંદર ઉત્ક્રાંતિના માધ્યમ દ્વારા વિકાસ થઈ રહ્યો છે. કે ધારો કે વનસ્પતિમાંથી સ્વેદજમાં આવ્યા, સ્વેદજમાંથી અંડજમાં આવ્યા, અંડજમાંથી જરાયુજમાં આવ્યા, જરાયુજમાંથી માનવ સુધી એ લોકો આવી ગયા, અને એ લોકો એટલે આવ્યા કે એનું વર્તમાન ચૂકાણું નહોતું, વર્તમાનમાં જ એનું જીવવું હતું, એટલે માનવ દેહ સુધી એ લોકો આવી ગયા છે. બરાબર. પણ માનવ દેહની અંદર અત્યારે તો આપણે એમ કહી શકીએ કે 2.5-3 વર્ષનું બાળક છે, એની અંદર આપણે અહંકારને જન્માવી દઈએ છીએ, એને બાલમંદિરમાં મૂકી દેવામાં આવે છે, અને બહારનું જે અજ્ઞાત છે એનું જ્ઞાત આપણે એને કરાવી દઈએ છીએ. અને અત્યારનું બાળક જે છે એ અવેરનેસવાળું છે, એટલે એની અંદર બુદ્ધિનો વિકાસ એટલો બધો છે કે એની અંદર અહંકારનો પ્રવેશ 7 વર્ષે નહીં પણ 3-4 વર્ષે જ પ્રવેશ કરી જાય છે. તો 3-4 વર્ષની અંદર જે બાળકની અંદર એની પર્સનાલિટીને ફોલ્સ પર્સનાલિટી ઉપસી આવે છે, તો એ બાળકની અંદર ત્યાંથી વિકાસ રૂંધાઈ જાય છે, અને એ બાળકની અંદર ભૂત અને ભવિષ્ય પ્રવેશ કરી જાય છે. બરાબર. એટલે હવે ભૂત અને ભવિષ્યની અંદર પ્રવેશ કર્યો, એ જેમ જેમ ઘન થતો જાય તેમ તેમ આપણું જે અસ્તિત્વ જે છે એ ઢંકાતું જાય છે. બરાબર. અને એ ઢંકાતું એટલું ઘન થઈ ગયું કે આપણે નામ અને રૂપની સાથે એટલા બધા તાદાત્મ્ય થઈ ગયા કે આપણું સામ્રાજ્ય જે છે ને એ અહંકાર થકી જ રહ્યું છે, તું સુધી નથી જતું. જોજો તમે
શરૂઆતની અંદર તો ભાવની અંદર ગામડાના લોકો જીવતા હતા, તો એની અંદર તું સુધી વ્યવહાર હતો. પણ અત્યારે જે વ્યવહાર છે એ હું પૂરતો જ વ્યવહાર છે. જેના સંબંધમાં વહેવું એ હુંને લક્ષીને, પછી જે કંઈ સામ્રાજ્ય જે પ્રકૃતિનું છે એને મેળવવા માટે હુંને માટે, પણ તુંને માટે નથી. એટલે આપણે સાવ નાના કુંડાળાની અંદર આવી ગયા છે. બરાબર. અને દેહલક્ષી આપણું જીવન થઈ ગયું, જેને આપણે એમ કહેવાય કે પ્રકૃતિનું તમોગુણ પ્રાધાન્ય એટલું બધું થઈ ગયું છે આપણી અંદર કે દેહ જ મહત્ત્વનો થઈ ગયો. દેહની સાથે જે બ્લડ રિલેશનના સંબંધો છે એ મહત્ત્વના થઈ ગયા, અને આપણું જે સુખ છે બસ એને મેળવવા માટે આપણે જે કંઈ કરવું ઘટે એ બધું આપણે કરી રહ્યા છે. હવે આ જે પરિબળ છે એની અંદર જે વિચારોના, ભાવોની વિકૃતિઓના અને કર્મની અંદરે અધર્મનો જે પ્રવેશ થયો છે એણે શું કર્યું? એમ તો આપણી દોટ તો શાંતિ, આનંદ, પ્રેમ માટે જ છે, પણ આપણને ખબર નથી કે ખરેખર શાંતિ, આનંદ, પ્રેમ એ આમાં છે કે પછી આમ છે. બરાબર. એટલે તમને સમજાવવામાં આવ્યું હતું કે જ્યારે માનવ આ બધા પરિબળોની અંદર જેમ 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 ગૂંચવાતો જાય અને તેમ તેમ એ ભોગના વિલાસની અંદર એ પોતે ભોગવાતો જાય, ત્યારે એક પ્રસંગ એવો બને કે જેની અંદર એને પીડા થાય, અને એ પીડાની અંદર એને ખબર પડે કે મારું કોઈ નથી અને આની અંદર સુખ નથી, એવું જોઈને ભાન થાય. અને હૃદયથી એનો જ્યારે આર્તનાદ થાય ત્યારે એક સમષ્ટિની અંદર એવી એક વ્યવસ્થા છે કે જેની અંદર એ પરમાત્મા જે છે એ બાળકને એમાંથી ચૂનીને સત્સંગની અંદર એને મૂકી દેવામાં આવે. બરાબર. એટલે આ સત્સંગની અંદર આપણે પ્રવેશ તો કરી ગયા છે. પ્રવેશની સાથે આપણને સાચી દૃષ્ટિ પણ અપાઈ રહી છે કે આપણના અપ્રગટ જે તત્વ છે એને ખરેખર ઢાંકે છે કોણ? બરાબર. એ આપણને દૃષ્ટિ અપાઈ રહી છે. એની અંદર ભાઈજી આપણને સમજાવે છે કે ભાઈ એકલું થિયરી નહીં, કારણ કે તમે ગમે એટલા શાસ્ત્ર વાંચો, શ્રવણ કરો, પઠન પાઠન કરો અને અભિવ્યક્ત વ્યાસપીઠ ઉપર પણ કરો, છતાં આપણને ખબર પડે છે કે આપણે સ્નાન વગરના છીએ, કોરા છીએ. હજી આપણી અંદર એ તત્વ પ્રગટ થયું નથી. અતૃપ્તિ જાહેર છે આપણા અંતઃકરણની અંદર. તો એનો અર્થ થયો કે આપણે આ બધું સમજવા હોવા છતાં આપણે હજી પ્રેક્ટિકલની અંદર ઉતરવા માંગતા નથી. બરાબર. એટલે ત્યાં ખૂટે છે પ્યાસ. બીજું જે તાપ છે એ હજી આપણને સ્પર્શ કરતો નથી હૃદયમાં. એમ જો એ ત્રિવિધ તાપ હૃદયની અંદર સ્પર્શ કરે તો આપણે શોધ પણ કરશું કે એવી સાચી શાંતિ ક્યાં છે કે જેને લીધે એમ કે હું અહીંયા અતૃપ્ત છું તો એ કાયમના માટેની મને તૃપ્તિ મળે. જેમ નચિકેતાએ કહ્યું એમ આપણા હૃદયની અંદરથી આ જવાબ નીકળે કે ભાઈ હવે મને જે જોઈએ છે એ એવું જોઈએ છે કે મારું અખંડ રહે, મારો અખંડ આનંદ રહે, મારી અખંડ શાંતિ રહે, મારો પ્રેમ દિન પ્રતિદિન વધતો જાય, શુદ્ધ થતો જાય, એમ એની માંગ રહે. પણ આપણી માંગ હજી હૃદયથી જે કહીએ ને, આર્તનાદથી આપણે કહીએ, રુદન સાથે જે કહીએ આપણે, એ આપણી અંદર અભાવ છે એ સ્પષ્ટ થાય છે આપણને. બરાબર. બીજું છે કે ધારો કે પશ્ચિમના જે સંતો છે એ આપણને જે સમજાવી રહ્યા છે એ જ વાત ગીતાની અંદર એ કહી છે. ગીતાની અંદર એમ કહેવામાં આવ્યું છે પ્રથમ જ્ઞાન. અહીંયા કહેવામાં આવ્યું છે પ્રથમ વર્તમાન. જોજો ગીતામાં શું કહેવામાં આવ્યું છે? પ્રથમ જ્ઞાન. અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે પ્રથમ વર્તમાનનો દ્વાર, વર્તમાનમાં આવી જાઓ. બરાબર. પછી એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે જો વ્યક્તિ જ્ઞાન લે આત્માનું તો પછી એની ઉપાસના શરૂ થાય. ક્યાં શરૂ થાય? તો એ આત્માની નજીક વાસ કરે
અને પછી એ જુએ. બરાબર. અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે તમે આંતરદેહની અંદર પ્રવેશ કરો અને તમારા જે અહંકાર થકી જે વિચારોની હારમાળાઓ છે એને જોવાની છે. પણ ક્યારે એને જોવાની છે? તો વર્તમાનની અંદર સ્થિર થઈ અને પછી એને જોવાની છે. બરાબર. અને એમ કહે છે કે ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ એમ કીધું કે જેની ઉપાસના સાચી હોય તો એ વ્યક્તિની અંદર ધ્યાન હોય. જેની ઉપાસના સાચી હોય એની અંદર ધ્યાન હોય ને હોય. ધ્યાનનો અર્થ થાય છે આંખ બંધ કરીને બેસી જવું એમ નથી. બરાબર. ધ્યાનનો અર્થ થાય છે કે અંતઃકરણની અંદર જે કંઈ ચાલે છે, સંકલ્પો, વિકલ્પો, ચિત્તની ચંચળતાઓ, વિક્ષિપ્તતાઓ, વિચારોના શુભ અશુભના પરિબળો, એ જે કંઈ ચાલે છે એનું ભાન એ ધ્યાન છે. બરાબર. તો અહીંયા ભગવાને કીધું કે જેનું જ્ઞાન બરાબર હોય એની ઉપાસના બરાબર હોય. જેની ઉપાસના બરાબર હોય તો એનું ધ્યાન બરાબર હોય. બરાબર. હવે એ ધ્યાન જેનું સાચું થયું, જેનું હર પલ હર ક્ષણ બહાર નહીં અંદર અહંકારના પરિબળોની અંદર જે વ્યાપેલું છે એનો જેને બોધ થાય અને એને જ્ઞાન હોય કે આ મારું સ્વરૂપ છે અને આ થોપાયેલો અહંકાર છે એવો જેને બોધ થાય તો એ આનો એ સંગ છોડે છે. એ રહે છે આત્માની સાથે અને આત્માની સાથે રહીને એને પ્રકાશે છે. તો થાય છે શું એમ? તો કે આખું અહંકારનું જે માળખું છે એ એને સમજાય છે અને સમજાતાની સાથે જ એનો સંગ એ છોડી દે છે. કારણ કે એને ખબર પડે છે કે ત્રિવિધ તાપનું જે પરિબળ છે એ આ જ છે મૂળમાં ઉભેલો. બરાબર. તો એ છોડે છે. તો હવે એને છોડતો જાય તો અહીંયા ત્યાગ જે છે એ ન તો દેહનો છે, ન તો કોઈ વિષયોનો છે કે ન તો કોઈ અન્નનો છે, પણ અહીંયા ત્યાગ અહંકારનો થાય છે. બરાબર. એટલે ભગવાને કીધું પ્રથમ જ્ઞાન, પછી ઉપાસના, પછી ધ્યાન અને પછી ત્યાગ. બરાબર. અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે પ્રથમ વર્તમાન. બરાબર. જ્યાં સુધી તમે વર્તમાનમાં ના આવો ત્યાં સુધી તમારા ઘરની અંદર શું છે એની તમને ખબર પડે નહીં. બરાબર. વર્તમાનની શક્તિ ઉર્જા એવી છે, જો અહીંયા ઉર્જાની વાત છે એ બીજા શેની નથી. અહીંયા એમ કહેવામાં આવે છે કે જેણે પોતાના છુપણાની સાથે સંગ કર્યો, જેણે દ્રષ્ટાની સાથે સંગ કર્યો, જેને સાક્ષીની સાથે સંગ કર્યો અને અહીંયા ઊભા રહીને એણે આંતરદેહની અંદર જોવાનો પ્રવેશ કર્યો તો એમ કે છે આ ઉર્જા એવી છે કે જે ઉર્જાના પ્રકાશની અંદર બધી વસ્તુઓ દેખાય પણ છે અને એનો બોધે કરાવે છે. જો અહીંયા બોધ જે છે જોતાની સાથે છે. કેવી રીતે છે? તો જેમાં આ અંધકારની અંદર તમને આ રૂમની અંદર શું હોય એ તમને ખબર ન પડે, પણ લાઇટ કરો એટલે લાઇટની સાથે મારે તમને કહેવું ન પડે કે અહીંયા સોફા છે કે અહીંયા ખુરશી છે, અહીંયા આ વ્યક્તિ છે એમ કહેવું ન પડે. પણ પ્રકાશની સાથે જ તમને આ બધા લોકો દેખાઈ જાય અને તમને બોધ થઈ જાય કે આ રૂમની અંદર આટલી વસ્તુઓ છે ને આટલી વ્યક્તિની હાજરી છે. ખબર પડી ગઈ. હવે ખબર પડી ગયા પછી તમે શું કરો છો એમ? તો ધારો કે તમને વસ્તુમાં રસ હોય તો તમે વસ્તુ સાથે જોડાવ છો, તમને વ્યક્તિમાં રસ હોય તો તમે વ્યક્તિ સાથે જોડાવ છો, અને જો તમને શેમાંય રસ ન હોય તો તમે ત્યાં અસંગ રહી જાઓ છો. બરાબર. તો આપણા અંતઃકરણની અંદર આ બધા પરિબળોનું અસ્તિત્વ વર્તમાનની શક્તિના પ્રકાશમાં બોધ કરાવીને આપણને બતાવવામાં આવે છે. અને અહીંયા આપણને બોધ થયો છે. થિયરિકલ આપણને સમજાવવામાં આવ્યું છે કે જે જોનાર છે એ સાચો છે, જે દેખાય છે એ પ્રકૃતિનો વિષય છે. તો હવે પ્રકૃતિની સાથે આપણે જોડાવાનું નથી.
બરાબર. તો હવે એ બોધ જે છે, જે આપણને થિયરિકલ સમજાવવામાં આવ્યું અને અહીંયા તમે તમારી દૃષ્ટિથી જોવાનું શરૂ કર્યું, તો તમે ઊભા ક્યાં રહેશો? એમ તમારા આંતરદેહની અંદર તમે ઊભા ક્યાં રહેશો? એમ તો કે જે તમારો સાક્ષી છે, જે તમારો દ્રષ્ટા છે, અહીંયા તમે ઊભા રહેશો અને એના માધ્યમ દ્વારા જે દૃશ્ય પ્રગટ થાય છે એનો તમને બોધ થાય છે. અને બોધ થાય છે તો આપણને ખબર પડે છે કે આ બધા પરિબળો હોય, ધારો કે વિચારો હોય, ભાવની અંદર રહેલી જે રાગ, દ્વેષ, કામ, ક્રોધવાળી જે વિકૃતિ હોય, એ બધી આવી છે ક્યાંથી? તો આપણને ખબર પડે છે કે નામ અને રૂપવાળા જે હું છે એની સાથે આપણે તાદાત્મ્ય થયા, તો એની સાથે જ આપણને દેહ સંબંધ થયો. દેહની સાથે જેટલા સંબંધિત ગત હતા, તો એની સાથે આપણને રાગ થયો, મોહ થયો. અને જે વિષયો છે એની અંદર આપણને આનંદ મળે છે, શાંતિ મળે છે, એવું ભાન હતું, એટલે આપણને વિષયો પ્રત્યે આસક્તિ થઈ. બરાબર. પણ અહીંયા આપણને જેમ જેમ આપણે ઊંડા ઉતરશું તો આપણને ખબર પડશે કે આપણું ઓબ્ઝર્વેશન શું થશે, તો કે અહંકારની સાથે સંબંધ જોડાતા જગત સાથે સંબંધ થઈ ગયો. જેવો નામ રૂપવાળા અહંકારની સાથે તમે જોડાણા એટલે જગતની સાથે સંબંધ થઈ ગયો. અને એ સંબંધની અંદર તમને મળ્યું શું? તો આપણે એમ કહીએ છીએ કાં રાગ થયો, કાં દ્વેષ થયો, કાં ઈચ્છાઓ પ્રગટ થઈ વિષયોને જોઈને. અને ઈચ્છાઓ જો પરિપૂર્ણ ન થઈ તો આપણને પીડા થઈ, દુઃખ થયું. આ બધું આપણને અનુભવમાં આવે છે, જે આપણે પ્રેક્ટિકલમાં છીએ એમાં. બરાબર. તો અહીંયા કે છે આંતરદેહની જે વૃત્તિ છે એ વૃત્તિ કાં તો બહિરંગ જઈ શકે અને કાંઈ અંતરંગ જઈ શકે. જઈ શકે કોણ? તો કે આ મનોવૃત્તિ છે એ કાં તો બહિરંગ જાય છે, કાં તો એ અંતરંગ જાય છે. બરાબર. તો કે બહિરંગ ગઈ, એણે જે પ્રગટ હતું એના માટે એ અપ્રગટ થઈ ગયું. શાંતિ, આનંદ, પ્રેમ, બોધ એ ખરેખર પ્રગટ હતું, પણ એના માટે એ અપ્રગટ થઈ ગયું. અને એના માટે પ્રગટ શું થયું? તો આપણને ખબર પડે છે અહંકાર. અહંકારની સાથે શુભ અશુભના વિચારો, ભાવોની વિકૃતિઓ, પરિવર્તનશીલ જે આ દેહ છે એની સત્યપણાની ભ્રાંતિ, અને સાથે સાથે જે અખંડ નથી એને અખંડ રાખવાની ઝંખનાઓ છે આપણની સાથે. અને એને લીધે આપણે હર પલ હર ક્ષણ જે પદાર્થો આપણા હાથમાં આવે એને આપણે પકડવા માંગીએ છીએ, અને જો એ છટકી જાય તો રુદન છે. બરાબર. તો આણે એમ કહ્યું કે તમારે આંતર પ્રવેશ કરવો પડશે, એટલે વૃત્તિને અંતરંગ લઈ જવી પડશે. કેમ? તો કે ઇન્દ્રિયોના સંગની અંદર એ બહિરંગ ઘૂમી રહી છે, અને જો તમે ઇન્દ્રિયોનો સંગ છોડાવો અને અંદર એને લઈ જાઓ તો અંદર જે પડેલું છે એનો એ બોધ કરાવશે. બરાબર. તો અહીંયા એમ કીધું કે વર્તમાન છે, વર્તમાન પછી એને ઉર્જાની વાત કરી. અહીંયા ઉર્જા ચૈતન્યની એટલે કોન્શિયસ એનર્જી છે, અને એ કોન્શિયસ જે એનર્જી છે એનો ખુદનો પ્રકાશ છે, અને પ્રકાશની સાથે બોધ છે. એ અહંકારને સંપૂર્ણપણે પ્રકાશી શકે એમ છે. જો એનો સંગમાં તમે આવો તો, તમે શુદ્ધ વર્તમાનની અંદર આવો તો, નહીંતર નહીં. બરાબર. તો પ્રથમ આપણે જ્યાં ઊભા છે ત્યાંથી ભાન કરાવીને આપણને અપ્રગટ સુધી લઈ જશે. તો આપણે ઊભા છે અહીંયા. બરાબર. તો આ પરિવર્તનશીલ છે એ તો બધાય બોલે જ છે, નથી બોલતા એમ નહીં. બધા અનુભવે છે, બધા જોવે છે કે જન્મ છે એની સાથે મૃત્યુ આપણે દેખાય છે. બરાબર. છતાં આપણો જે આ દેહ છે એનું મૃત્યુ છે એ આપણે કલ્પી નથી શકતા, એ આપણે વિચારી નથી શકતા. એને આપણે તો એવું માનીએ છીએ કે હજી એ તો જીવવાનું છે. એ પરિવર્તનશીલ છે, એ આપણે આપણી સામે જો આવી જાય તો આપણને ભય થાય. એટલે ભય થાય એટલે અહંકાર બફર કરે, અને બફર કરીને આપણને એમ કહે કે હજી મને તો વાર છે, એટલે આપણને ભોગમાં એ લઈ જાય છે. બરાબર. અહીંયા આ સંતે આપણને કીધું કે અહીંયા સભાન થાવ, કે આ પરિવર્તનશીલ છે. કોઈ પણ વસ્તુનો પ્રકૃતિની અંદર તમને સમજાવવામાં આવ્યું છે
કે નાશ નથી. પ્રકૃતિની અંદર ગતિ છે, પ્રકૃતિની અંદર પરિવર્તનશીલતા છે, પ્રકૃતિની અંદર અધ્યારોપ કર્યો તો વિકૃતિ છે, અને પ્રકૃતિની અંદર જો તમે અધ્યારોપ ન કરો તો પ્રકૃતિ શુદ્ધ જ છે. બરાબર? તો પ્રકૃતિ પરિવર્તનશીલ છે, ગતિશીલ છે. એનું દ્રઢ જ્ઞાન આપણને ક્યારે થાય કે આપણે આપણી દૃષ્ટિથી ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને આ થાય. અને જો પોતાની દૃષ્ટિથી તમે ઓબ્ઝર્વેશન કરો ને તો જ તમે આના સંઘમાંથી મુક્ત થાવ. બાકી સંતના કહેવાથી તમે મુક્ત નહીં થઈ શકો. આ લખી લેજો. સંત કે આ પરિવર્તનશીલ છે, આની અંદર આસક્ત કરવા જેવી નથી, છતાં આપણે કરી રહ્યા છીએ. બરાબર? પણ એ એટલા માટે કરી રહ્યા છે કે આપણે વિચારથી સાંભળીએ છીએ પણ પ્રેક્ટિકલની અંદર ઓબ્ઝર્વેશન નથી કર્યું. એટલે ઓબ્ઝર્વેશન નથી કર્યું એટલે આનાથી આપણને વેરાગ આવતો નથી. બરાબર? એટલે પ્રથમ આ દેહનો આપણને ભાન થાય, એ પરિવર્તન છે એનો બોધ થાય તો આનો સંગ આપણે છોડી શકીએ. બરાબર? સમષ્ટિની જે નિયતિ છે એ નિયતિની અંદર આપણે નિમિત્ત છે એનોય બોધ આપણને નથી. આપણને તો એમ થાય છે કે હું કરું છું, હું આપું છું, હું લઉં છું, હું ભોગવું છું, હું ધારું એ કરી શકું એમ છું, એવું જે માનવું છે. અહીંયા સંત કહે છે એક તો આને સમજી લો, બીજું એક છે કે આ નિયતિ જે સમષ્ટિની છે એને તમે સમજી લો. તો એ નિયતિની અંદર તમે માત્ર નિમિત્ત છો, તમે કરતા હરતા છો જ નહીં. બરાબર? તો અહીંયા તમે નિમિત્ત છો, અને આ નિમિત્તની જે સત્તાધીશ જેની સત્તા છે અને આની અંદર જેની સત્તા છે એ અપ્રગટ છે. એને પ્રગટ કરવા માટે તમે આ બે વસ્તુને જો ન સમજો ને તો પેલો અપ્રગટ સમજાય એમ જ નથી. બે વસ્તુ આપણી ઓબ્ઝર્વેશનની અંદર આવવું જોઈએ કે આ પરિવર્તનશીલ છે, સમષ્ટિની નિયતિ છે, અને એમાં આ શરીર નિમિત્ત માત્ર છે. એટલે કોઈ પણ પ્રકૃતિનો કોઈ પણ વિષય હોય, કોઈ પણ પદાર્થ હોય, એને આદાન પ્રદાન કરવા માટે આપણે નિમિત્ત છે ને જે કંઈ ઘટનાઓ ઘટે છે એ કર્મ અનુસાર ઘટી રહી છે એવો જો તમને બોધ થાય તો વ્યષ્ટિની અંદર રહેલું જે પરિબળ છે એ અહંકાર છે, સમષ્ટિની અંદર રહેલી જે પરિબળ છે એ પ્રકૃતિની વ્યવહારિક વ્યવસ્થા છે. એ બેયની જો ઓળખ થાય તો જ તમે અંદર જઈ શકો, તો જ તમે વિચારથી અસંગ થઈ શકો, નહીંતર નહીં. નહીં તો તમારો કરતા હરતા છે એ વિચારોના વમોળોની અંદર તમને વિચાર શૂન્ય ક્યારે નહીં થવા દે. બરાબર? પણ આ બે વસ્તુની જો તમને ઓળખ થઈ જાય, તમારી દૃષ્ટિથી જ એને તમે જો જોઈ લ્યો તો તમારો અહંકારનો જે ચંચુપાત છે એ ઓછો થઈ જાય, એ બંધ થઈ જાય. અને શું થાય તો કે હવે જે આવશે ને એને જે કરાવશે હરી તે હું કરીશ. તો એ ધીમે 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 આ સમષ્ટિના લોને એ જેમ જેમ સમજતો જાય અને મોટી સત્તા જ કર્મ અનુસાર કાર્યરત થઈને સમયે જે પ્રકારના તમારા કર્મના ફળો છે એ પ્રમાણે એ આપે છે. એ ફળની અંદર કોઈ પણ ફેરફાર કર્યા વગર, કોઈ પણ લાંચ ને રૂશ્વત આપ્યા વગર એને જે આપવું ઘટે છે એ જ એ આપે છે. એવું ઠોસપૂર્વક જો તમને સમજાઈ જાય તો જ આ અહંકાર છે એ સમષ્ટિને સમર્પણ થાય, નહીં તો ના થાય. સમર્પણ એ અહંકાર ત્યારે જ કરે પોતાનું અસ્તિત્વનું કે જ્યારે એને પોતાની આ સમષ્ટિની દૃષ્ટિકોણ જોતાં અહંકારની જે લાચારી છે એ એને સમજાઈ જાય તો જ એ સાચું સમર્પણ કરે, ને તો તે પહેલાં ન કરે. એટલે ઓબ્ઝર્વેશન આ થવું જોઈએ કે સમષ્ટિનો જે લો છે, એની જે નિયતિ છે, એની અંદર આપણે ક્યાં છે, આપણે કઈ રીતે સ્થપાયેલા છે. તો આપણને ખબર પડશે કે આપણે નિમિત્તના રૂપે સ્થપાયેલા છે, આપણે આમાં કરતા હરતા નથી. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એક તો એના સ્વરૂપનું એને ભાન કરાવ્યું અને દેહ પરિવર્તનશીલ છે એનો બોધ કરાવ્યો. બીજો બોધ એને એ કરાવ્યો કે હે અર્જુન,
તું આમાં નિમિત્ત માત્ર છો, બરાબર. આમાં તું કરતા હરતા છે જ નહીં, નિયતિના લો અનુસાર કરતા હરતા હું જ છું, જેને સમષ્ટિનો હું કીધો છે એ કરતા હરતા છે, બરાબર. તો જેવું અર્જુનને આ બોધ થયો તે પછી એ સમર્પણ થયો છે. જો તો એણે શું કીધું, કરીશીએ વચનમ તવ, હવે હું જે કંઈ કરીશ એ તમે જે મને કહેશો ને એ પ્રમાણે કરીશ. ગંગા સતીએ કીધું વચન વિવેકી જે નર ને નારી, જેને આ સમષ્ટિના લોની ખબર પડી ગઈ અને જેણે એ જાણી લીધો, એ એની અંદર વિવેક પ્રગટ થઈ ગયો. અને વિવેક પ્રગટ એ થયો કે પોતાનો જે અહંકાર કરતા હરતા હતો એ સમર્પિત થઈ ગયો ત્યાં, કે હવે આમાં કરતા હરતા હું છું જ નહીં, મારું ધાર્યું કંઈ થાય એમ નથી. જે પ્રમાણે કર્મની થિયરી છે એ પ્રમાણે આ નિયતિ ચાલી રહી છે, તો મારો નાહકનો આમાં ચંચુપાત છે, બરાબર. ત્યારે એ સમર્પિત થયો. હવે જે જીવ સમર્પિત થાય, બરાબર, એ ક્યારે થાય, તો વર્તમાનમાં એ આવે, આખા અહંકારના પરિબળોને એ જાણે, અને જાણ્યા પછી એ વિચારોના જે પરિબળો છે એનો સંગ એ છોડે, અને એને ખબર પડે કે સમષ્ટિની આ નિયતિ છે, અને એ નિયતિને સમજ્યા પછી સમર્પિત થાય. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે જે પ્રેમ છે એની આડે શું શું છે એનો બોધ થાય, કે આપણા પ્રેમની આડે પ્રેમની ધારાઓ વહેતી જ છે. ચૈતન્ય દેવની વ્યવહારિક વ્યવસ્થાની અંદર, પ્રકૃતિની અંદર જે ગતિ છે ને એ પ્રેમનું સ્વરૂપ છે, બરાબર. તો એ પ્રેમનું જે સ્વરૂપ છે એ સુવ્યવસ્થિત રીતે વહી રહ્યું છે, બરાબર. વહી રહ્યું છે તો એની અંદર મારી સંવાદિતામાં અભાવ છે, મારા સમષ્ટિ સાથે વાસ્તવિક જે દર્શન જે છે એને હું અંદર ગહન ને અતિ ગહન સુધી હું જઈ નથી શકતો. એનું કારણ શું છે, તો મારા પ્રેમને આડે અવરોધક પરિબળ જો હોય તો મારો આગ્રહ છે, મારી અપેક્ષા છે, મારી પસંદગી છે, આ બધું આડે ઊભું છે, તો એ મારા પ્રેમને પ્રગટ નહીં થવા દે, મારી સંવાદિતાને આવવા નહીં દે, એવો એને બોધ થાય, બરાબર. અને જો આ બોધ થાય તો એને ખબર પડે કે પ્રેમ તો હાજર જ છે, પ્રેમનું અસ્તિત્વ છે જ, પણ એને વિકૃત કરી નાખ્યું છે કોણે, તો કે એના દ્વાર બંધ કરી દીધા છે આપણા અહંકારે, આપણી ધારાઓએ, આપણી વિચારની જે ધારાઓ છે એણે આ પ્રેમને બંધ કરી દીધો છે, બરાબર. તો અહીંયા તમે જુઓ, એણે એમ કહ્યું છે કે ભાઈજી આપણને આ વિસ્તારથી સમજાવ્યું છે કે ભાઈ રસ્તો કાં તો વર્તમાન છે, વર્તમાનના દ્વાર સિવાય તો એ કંઈ દ્વાર જ નથી. વર્તમાનમાં જે વ્યક્તિ આવી એને ખબર પડી કે મારી અંદર કયું પરિબળ એવું છે કે જે અપ્રગટ છે એને પ્રગટ નથી થવા દેતું. તો આપણને બધાને ખબર છે કે આ શરીરના માધ્યમ દ્વારા, સૂક્ષ્મ દેહના માધ્યમ દ્વારા આપણે વ્યવહારિક વ્યવસ્થામાં પ્રારબ્ધ અનુસાર તો રહેવું જ પડશે, આપણને સંબંધમાં રહેવું પડશે. ધારો કે અન્ન, વસ્ત્ર અને મકાનની જરૂર છે તો એના માટે આપણે ધંધોય કરવો પડશે. બીજું એક છે સંવાદિતા જે છે એમાં અભાવ છે, તો એ અભાવ છે એને દૂર કરવો પડશે. અને આપણે આપણું જે અંદરનું રહેલું જે પરિબળ છે, જે અપ્રગટ છે એને પ્રગટ કરવું પડશે. તો આપણે શું કરીએ, બરાબર. અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે જે વર્તમાનમાં આવ્યો એણે ઉર્જાના પ્રકાશમાં અહંકારને જોયો, આને નિયતિને જેણે સમજ્યું, તો હવે મને એમ કહો કે એવો જે વ્યક્તિ છે એણે પોતાને અંદર રહેલા અહંકારને જોઈ લીધો, સમષ્ટિની નિયતિને સમજી લીધી, તો હવે એ દેહથી જે કર્મ કરશે, આપણે કર્મ વગર તો રહી નથી શકવાના, સંબંધમાં વ્યવહારિક વ્યવસ્થામાં આવ્યા વગર આપણે રહી નથી શકવાના, પ્રારબ્ધ છે તો એને આપણે કરવું તો પડશે. તો એવો જે સાધક છે જે વર્તમાનમાં આવ્યો, જેને આંતર દ્રષ્ટિ કરી અને આંતરદ્રષ્ટિની અંદર વર્તમાનની ઉર્જાથી જ એણે જોયું, અને જોયું એટલે એ સમજો એટલે એનો સંગ એને છોડ્યો, અને છોડ્યા પછી એ કર્મની અંદર જ્યારે આવ્યો
તો પહેલું એ કામ શું કરશે તો કે એના કર્મની અંદરનો જે હેતુ છે ને એની ઉપર એ ચોકડી મારશે. કરશે શું? ધારો કે પતિ પત્નીની સાથે વહે છે, મા બાપ બાળકો સાથે વહે છે, બાળકો એના બાળકો સાથે વહે છે, સમાજની અંદર વહે છે, નોકરીમાં જાય છે, ત્યાં વહે છે. તો આવો જે સાધક છે એને આ બે વસ્તુનો બોધ થયો તો પહેલાં કર્મ વગર તો એ રહી નથી શકતો. ભગવાને કીધું કે બહારથી જે વ્યક્તિ નિષ્ક્રિય થાય છે તો અંદર સક્રિય થાય છે. કે છે ને કર્તામાં અકર્તા છે અને અકર્તામાં કર્તા છે. જો જ્યારે આ બોડી અકર્તા થાય ને તો અંદર અહંકાર કરતા થઈ જાય છે. બરાબર. આને ધારો કે આ બોડી કરતા હોય તો પેલો નિષ્ક્રિય થઈ જાય એટલે પેલો અકર્તા થઈ જાય છે. પણ અહીંયા નિષ્ક્રિય ક્યારે થવાય એમ તો એને ખબર પડે કે આ બોડીની સત્તા કોની છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે સક્રિય થાય છે એની સત્તા કોની છે જો એને ખબર પડે તો અકર્તા સાચો કોણ છે એને તો જ સમજાય અને એને ખબર પડે કે અહંકારના કેન્દ્રમાં આ કરતા હતો અને જેના આના કર્તાની અંદર હેતુ હતો અને એ હેતુ હતો એ આપણને પ્રેમ, શાંતિ, આનંદ, બોધ એને પ્રગટ નહોતો થવા દેતો. બરાબર. અહીંયા આંતર પ્રવેશ કરતાં અકર્તા સાચો સમજાય છે અને જ્યારે સમજાય છે ત્યારે એનો જે કર્મ છે ને એ કર્મની અંદર હેતુ ઉપર ચોકડી લાગે છે અને એ જ કર્મ શું થઈ જાય છે તો કે સત્કર્મ. એ જ કર્મ શું થઈ જાય છે તો સત્કર્મ. બરાબર. અને સત્કર્મ જે વ્યક્તિ કરે છે એને સંગ કોઈ વ્યક્તિ સાથે નથી પણ જેનો સીધો સંબંધ છે વાસ્તવિક જે સ્વરૂપ છે એની સાથે. એટલે એમ કહે છે કે જેની અંદર સત્કર્મ શરૂ થયો એનો સંગ સત ન થયો. વ્યવહાર હું તમારી જોડે કરું છું પણ વ્યવહાર કરતી વખતે મારો હેતુ નથી એટલે હું જોડાઉં છું તમારા આત્મદેવ સાથે. બરાબર. એટલે સતની સાથે મારો સંગ થાય છે. બરાબર. અને એ સતની સાથે સંગ થાય છે તો જે કર્મ છે ને એ કરતો હોવા છતાં એ ચણા જેમ શેકાઈ ગયેલા હોય અને એને પૃથ્વીમાં તમે નાખો તો એ ઉગે નહીં. એમ કે છે હેતુ વગરનું જે સત્કર્મ છે એની અંદર ફળ નથી. બરાબર. તો એની શરૂઆત વર્તમાનમાં દ્વારમાં આવ્યો એટલે પ્રથમ શરૂઆત અહીંયાથી થઈ અને અહીંથી થઈને એણે શું કર્યું તો કે એનો નિષ્કામ કર્મ શરૂ થયો. સાચો અર્થની અંદર એનો નિષ્કામ કર્મ શરૂ થયો. એના હેતુ ઉપર ચોકડી લાગી. બરાબર. બીજો પ્રકાશ એને એ થયો કે મારો ને આનો જે સંબંધ છે એ ખરેખર અહંકાર થકી સાચો સંબંધ છે કે આત્મદ્રષ્ટિકોણે સંબંધ છે. વર્તમાનના દ્વારમાં વર્તમાનના ઉર્જાના પ્રકાશમાં એ જોઈ રહ્યો છે તો એને ખબર પડે છે કે મારો જે સંબંધ છે એ દેહિક નથી, મનથી નથી. જોજો, કારણ કે જો દેહિક છે તો આપણને ખબર પડે છે અનુકૂળતા એ સંબંધ છે, પ્રકૃતિ પ્રતિકૂળતા આવે એટલે સંબંધ તૂટી જાય છે. બરાબર. પણ જેણે દૃષ્ટિથી જોયું, પોતાની દૃષ્ટિથી એને જોયું અને એને ખબર પડી એક નિયતિ ઊભી છે અને એક અહીંયા મારો અહંકાર ઊભો છે, આ બે કામ કરી રહ્યો છે. જો હું અહંકારને ચોંટું છું તો નિયતિ સમજાતી નથી અને જો હું અહંકારને છોડી જાઉં છું તો નિયતિ સમજાય છે અને સમજાતા થાય છે શું તો કે ઋણાણુ બંધ પૂરું થાય છે અને સાચો સંબંધ જે છે એ જોડાય છે. બરાબર. તો આત્માનો સીધો સંબંધ છે એ સમજ કયા સાધકને થાય તો કે જે વ્યક્તિ વર્તમાનના દ્વારમાં આવીને આંતરદર્શન કર્યું હોય એને જ થાય, બીજાને ના થાય. બરાબર. એટલે એનો સીધો સંબંધ છે. પછી તમે પ્રકૃતિ સાથે હો તોય ભલે, પશુ પક્ષી સાથે હો તો પણ ભલે, વિષયો સાથે હો તો પણ ભલે, સંબંધ સાથે હો તો પણ ભલે, પણ જો તમારી આ દૃષ્ટિ હોય તો તમને સાચા સંબંધનું ભાન થઈ જાય છે અને એ સંબંધ એવો છે કે જેની અંદર અનુકૂળતા પ્રતિકૂળતા નથી પણ પ્રેમ છે.
એની અંદર કેવું છે? પ્રેમ છે. તો આ પ્રેમ જેને બોધ થયો એની અંદર પ્રેમને આડે અવરોધક પરિબળ શું હતું? તો કાં રૂપ હતું, કાં ગુણ હતું, અને કાં એના વિચારો હતા. આ 3 વસ્તુ અવરોધક પરિબળ એના પ્રેમમાં હતું. તો એને ખબર પડી એ 3ને જોડે છે તો એ વહે છે પ્રેમથી જ. બરાબર. તો બધાની સાથે એક સરખા પ્રેમથી જો વહેવું હોય તો આપણને સંતમાં દેખાય છે કે એક સરખું હોય છે. એની અંદર કોઈ ઊંચું કોઈ નીચું નથી એને એ ગુણ જોતો, નથી એનું રૂપ જોતો, નથી એનું આદાન પ્રદાન જોતો, પણ એ જોવે છે શું? તો કે આત્મદૃષ્ટિ. એની દૃષ્ટિ છે આત્માની સાથે, અને એની સાથે એટલે વ્યવહાર આત્મા, કારણ કે પોતે પોતાની જાત સાથે વ્યવહાર કરી રહ્યો છે તો એ ગલત ન કરી શકે. બરાબર. તો એને કહેવામાં આવે છે સંબંધમાં હોવા છતાં એ નજીક કોની અંદર છે? તો કે આત્માની સાથે. એ નજીક આત્માની સાથે છે. ગુણ, પદાર્થ, રૂપ એની સાથેનો સંબંધ નથી. બરાબર. જેને આપણે કહેવામાં આવે છે બીજો રસ્તો છે ઉપાસનાનો, ભક્તિનો, ભાવનો, જેની અંદર ભક્તે ભગવાનને ભજ્યા અને ભગવાન સિવાય જે કંઈ વસ્તુ હતી એને છોડી દીધી છે. એને ભગવાન જ દેખાણો છે, ભગવાન સિવાય કાંઈ જોયું નથી. બરાબર. અને એક ત્રીજો રસ્તો છે જેણે વિચારોને પ્રકાશ્યા, જેનો જ્ઞાનનો માર્ગ છે. એ શું કરે છે? તો કે વિચારોને પ્રકાશે છે. બરાબર. વિચારો આવ્યા ક્યાંથી? તો કે વિચારો એની અંદર તો હતા નહીં, બહારથી આવ્યા છે. અને વિચારો શુભ ને અશુભ કોના માધ્યમ દ્વારા સમજાયો છે? તો આપણે કહીએ કે આ ધર્મે કીધું કે આ શુભ વિચાર છે, સમાજે કીધું કે આ શુભ વિચાર છે. ધર્મમાં ગયા તો ખબર પડી કે સંસારના વિચાર બંધન કરતા છે, અને ધર્મમાં આપણને ગયા તો ખબર પડી કે આ વિચારો છે એ આપણને વર્તમાનના દ્વાર સુધી લઈ જવામાં મદદરૂપ થશે, એટલે આપણે એ વિચારને અપનાવ્યા. બરાબર. આ 2 વિચારો વચ્ચે અંદર સંઘર્ષ છે. બરાબર. હવે એ સંઘર્ષ છે એ આપણને ક્યારે બોધ થાય કે આપણે 2 વિચારોના મૂળને સમજીએ ને તો કે આ 2 આવ્યા છે ક્યાંથી? તો બહારથી આવ્યા છે. બરાબર. એનો મૂળ માલિક કોઈ નથી. આ જે વિચારો છે એનો મૂળ માલિક કોઈ જ નથી, અને એનો પ્રકાશનારા આપણે છીએ, અને આપણે એની સાથે કોઈ સંગ નથી. આપણે એના આધારમાં નથી, આપણા આધારમાં એ જીવંતતા છે એની. બરાબર. જો આપણે એને જીવનતા ન આપીએ તો એ મૃત પાય છે. જો એવો આપણને બોધ થઈ જાય તો વિચાર શૂન્યતાની અવસ્થા આપણી અંદર આવે. અને તમને ખ્યાલ હોય તો એમ કહેવામાં આવે છે, આ જે લોકો ભણ્યા છે એને ખબર જ છે, એમ કહેવામાં આવે છે કે જે જ્ઞાન થાય છે અંદર વૃત્તિને, જે જ્ઞાન વૃત્તિને થાય છે, ચાહે શાસ્ત્રનું હોય, અનુભવનું હોય, ચાહે સમાજના વિચારની ધારાઓ હોય, એને જે જ્ઞાન થાય છે એ જ્ઞાનને જે પ્રકાશે છે એ કુટસ્થ તારું સ્વરૂપ છે. બરાબર. જેનું હોવાપણું છે એ હોવાપણાના આધારે અનેક ઘાટ ઘડાય છે, પણ આનો ઘાટ નથી ઘડાતો. એ તો જ્યો કો ત્યો ઊભો છે. એવો બોધ જેને થાય એ વિચાર શૂન્ય અવસ્થામાં જઈ શકે. પણ જેને આ બોધ ન થાય તો વિચારોની કોઈ પણ હારમાળાઓ હોય, કાં તો શુભ એને પકડી લે છે અને કાં અશુભ એને પકડી લે છે. અને આપણે શુભ જ્યારે પકડે છે ત્યારે આપણે દાવો કરીએ છીએ કે હું રાઈટ છું, પણ હકીકતે એ એક ઝાડ છે, જ્ઞાતની ઝાડ છે. બરાબર. પાંડિત્યની એક ઝાડ છે. બરાબર. તો આ ઝાડમાં આપણે સપડાયેલા છે. તો જે આમણે કીધું છે કે વિચારશૂન્ય અવસ્થા, તો આને પકડા હોય આપણે તો પણ ના આવે. પણ આપણે ત્યાં ઊભા રહીએ કે આ કોના પ્રકાશમાં, કોની એનર્જીના માધ્યમ દ્વારા આપણને ખબર પડી કે આ વિચાર છે, કોના પ્રકાશમાં આપણને ખબર પડી કે આપણને આ વિચારો આવે છે. અને જો એવી ખબર પડી હોય આપણને, તો આપણે ઊભા રહેશું જે પ્રકાશ છે, જે બોધ કરાવે છે ત્યાં. બરાબર. તો એ જે પ્રજ્ઞા છે જેના માધ્યમ દ્વારા
આપણી અંતઃકરણની અંદર રહેલી જે વૃત્તિ છે એ જ્ઞાનને બહાર લાવીને આપણી સામે મૂકે છે અને મૂકીને આપણને ભાન કરાવે છે. અને ભાન કરાવ્યા પછી જો એની સાથે આપણે તાદાત્મ્ય ન થઈએ અને એને આધીન ન થઈએ તો આપણે વિચારથી મુક્ત છે, ને તો બંધનમાં છે. બરાબર. તો અહીંયા જે સંતે એમ કીધું કે આ દ્વાર, આ દ્વાર, આ દ્વાર, સંતે અનેક દ્વાર નથી બતાવ્યા. દ્વાર એક જ છે, વર્તમાન. અને વર્તમાનની અંદર અપ્રગટ જે દ્વાર હતો એ તમારી માટે ખુલવા માંડ્યો. કયો? તો ખબર પડી કે આ દેહની અંદર હું હતો તો ઇન્દ્રિયો બહારનું બધું પ્રકાશતી હતી, બહારનો બોધ કરાવતો હતો. અને હું જેવા વર્તમાનના માધ્યમ દ્વારા અંદર ગયો તો એના પછીનો દ્વાર ખુલ્લો મનનો. કોનો ખુલ્લો? મનનો. અપ્રગટ હતો, પ્રગટ થઈ ગયો મન. બરાબર. અને એ મનના આખા માળખાને જેણે જોયો અને એને ખબર પડી કે આ સ્ટેપ પણ મારા માટે બરાબર નથી, એટલે એ અંદર ગયો, વધારે અંદર ગયો, આંતર ગયો. આંતરદેહ એટલે એક પછી એક પછી એક પછી દ્વારને ખોલતા જવું, ખોલતા ખોલતા અંદર વયું જવું. શેષમાં જે રહેશે એના પછીનો કોઈ દ્વાર નથી. એ અપ્રગટ સુધી આપણે જવું છે. તો અત્યારે આપણા માટે અપ્રગટ શું? તો અત્યારે આપણને મનના વલણોની ખબર નથી. સાધનામાં ગયા, સત્સંગમાં ગયા, ધ્યાનમાં બેઠા તો આપણને ખબર પડી કે મનના કુદાકા કેવા છે. બરાબર. એટલે પહેલો દ્વાર ખુલ્લો મનનો, બીજો દ્વાર ખુલ્લો બુદ્ધિનો, ત્રીજો દ્વાર ખુલ્લો તમારા ચિત્તનો, અને ચોથો દ્વાર ખુલ્લો તમારો અહંકારનો. અને અહંકાર કોના આધાર ઉપર છે? પાંચમો દ્વાર ખુલ્લો અજ્ઞાનનો. અને એ અજ્ઞાનને તમે જ્યારે પ્રકાશી લીધું ત્યારે જ્ઞાન શું છે એનો બોધ થાય, વર્તમાન શું છે એનો બોધ થાય, પ્રેમ શું છે એનો બોધ થાય. પણ ક્યારે થાય? આ બધા દ્વાર તમારે ખોલવાના છે. અંદર એક પછી એક પછી એક પછી એક બધા દ્વાર છે, જે દ્વાર અત્યારે બંધ છે. બરાબર. પણ જેમ જેમ આંતરદેહની અંદર આપણે પ્રવેશ કરશું તો આપણને ખબર પડશે કે આ એક જ કોષ બંધન કરતા નથી, પણ ત્રીજા 3 કોષ એવા છે બંધન કરતા છે. બરાબર. એણે આપણા નિજી સ્વરૂપને ઢાંકી દીધેલું છે કોષોએ. બરાબર. તો એ બધા કોષોને આપણે પાર કરવા પડશે, એમને એમ નહીં થાય. બરાબર. તો ઓબ્ઝર્વેશન થિયરી તો તમને સમજાઈ ગઈ, થિયરીના જવાબો તમે બરાબર આપી દો છો. બરાબર. પણ રિયલ જે છે, આમથી જાઓ, આમથી જાઓ, આમથી જાઓ, આમથી જાઓ. એણે કીધું એમ ગીતામાં કીધું કે 3 રસ્તા છે. 3 રસ્તા છે. કર્મનો છે, ઉપાસનાનો છે, જ્ઞાનનો છે. પણ યોગ કરાવે કોણ? તો કે જેને આત્મજ્ઞાન હોય ને, એ આત્મજ્ઞાન થયા પછી કર્મમાં હેતુ વગર જો એ કર્મ કરે તો એને આત્મા સાથે જ યોગ થાય. જેમ તમને કીધું ને કે નિષ્કામ કર્મ એ હેતુ તોડીને જ્યારે આપણે કોઈની સાથે વ્યવહારમાં ઉતરશું તો આપણો સંબંધ કોની સાથે જોડાશે? તો આત્માની સાથે. કારણ કે આપણે ગુણ, ધર્મ કે રૂપ જોતા નથી. બરાબર. ઉપાસનાના માર્ગ દ્વારા એટલે સમષ્ટિના નિયતિ સાથે આપણે જવું છે, એનું ઓબ્ઝર્વેશન આપણે કરવું છે. તો ત્યાં આપણે એમ કે આપણો જે ઈષ્ટ હોય એની નજીક આપણે રહીને જ્યારે એને જોવાનું શરૂ કરીએ, એને સ્મરણ કરીને, કૃષ્ણને, રામને, જેને તમે માનતા હોય એ ઈષ્ટને તમે આધાર રાખીને જોવાનું શરૂ કરો તો નિયતિ આખી સમજાય અને કરતા હરતા એ છે એવો આપણો બોધ થાય તો આપણો અહંકાર શરણાગત થઈ જાય. ત્યાં એ ઊભો જ ન રહે. કારણ કે ભક્ત જે છે, જેનું વિભાજન તૂટી ગયું છે, એને આપણે ભક્ત કહીએ છીએ. તો એ ભક્ત શરણાગત ક્યારે થયો? તો એણે નિયતિ સમજાણી ત્યારે. બરાબર. અને આત્મદ્રષ્ટિ જે વ્યક્તિ છે, જે આત્માને સ્મરણ રાખીને જે હાલે છે, એ કામ કરશે શેની ઉપર? તો કે જ્ઞાત છે ને એની ઉપર કામ કરશે કે આ જ્ઞાત છે એ જ મારો અવરોધક પરિબળ છે, એ મને બંધન કરતા છે, એ ઝાડમાં ફસાવનારો છે અને મારા અહંકારને પોષનારો છે. બરાબર. તો જ્ઞાન માર્ગે જે હાલે છે સાધક, એ આત્માને મહત્તા આપીને જ્ઞાતનું વિસર્જન કરતી છે. એ કંઈ બનતો નથી. એને ખબર પડે છે કે હું બનવા જાઉં છું તો હું અપ્રગટથી છૂટી જાઉં છું.
બરાબર. તો એની ઉપર કામ કરે છે. ચોથો માર્ગ આ સંતોનો છે જેણે આપણને બનાવ્યું કે આ ત્રણ વસ્તુ તો આપણા જીવનની અંદર પ્રારબ્ધ અનુસાર આપણે કરવી જ પડશે. બરાબર. કર્મ વગર નહીં રહી શકાય, ભગવાને કહ્યું. બરાબર. નિમિત્ત બનીને તારે કર્મ કરવાનું છે, અને નિમિત્ત બનીને તું કર્મ કરશે તો તું ઈષ્ટની નજીક જશે. બરાબર. અને જે ઈષ્ટની નજીક ગયો તો એને ખબર પડશે જ્ઞાત શું છે, તો એ જ્ઞાતનું વિસર્જન કરશે. પણ આ ત્રણ જે રસ્તા છે એ આપણે 3 દેહથી કરી રહ્યા છે. જો ધારો કે સત્સંગમાં તમે બેઠા હો અને સત્સંગની અંદર શ્રવણ કરવું હોય તો તમે અહીંયા સુધી જે આવો છો એ ચાલવાનું કર્મ કર્યું, સમયનો ત્યાગ કર્યો. તમે દરેક વસ્તુની જે મૂલ્યતા હતી એ તમે છોડી દીધી, ત્યારે 1 કલાક તમે અહીંયા આવ્યા. બરાબર. તો એ ત્યાગ તો શેનો કર્યો તમે? જે તમારો વ્યવહાર હતો એનો ત્યાગ કર્યો, અહીં સુધી આવ્યા એ કર્મ કર્યું, અને બીજું કર્મ કર્યું શ્રવણ કરવાનું. બરાબર. અહીંયા કર્મ થાય છે, પણ આ શ્રવણ કર્મની અંદર જો તમારું કોઈ હેતુ ન હોય, હેતુ શું હોય? માહિતી ભરવાનો હેતુ એ હોય કે જ્ઞાનને વધારવાનો, તો સત્કર્મ નથી થતું. પણ જો આ હેતુ કાઢીને તમે શ્રવણ સીધું કરો તો તમારું સત્કર્મ થયું. બરાબર. અને આ સત્કર્મ એ શું કર્યું? એમ તો કે જે પ્રવાહ આવતો હતો એને પીવાનું કામ કર્યું, અને પીવાના કામની અંદર એણે પોતાના ભાવની અંદર જે ઉઠતી વિકૃતિઓ હતી એ ધીમે ધીમે એનો સંગ એ છોડતું ગયો, અને જેમ જેમ એ છોડતું ગયો તે નજીક કોને રહેતો ગયો? તો કે પ્રવાહ આવે છે સતને સંકેત કરતો. બરાબર. અને આપણે સંગ કોનો કરશું? સતનો. એટલે ભાવને છોડી દેશું, કર્મની અંદર હેતુને આપણે છોડી દેશું, અને વિચારો જે અંદર ઉઠે છે, બુદ્ધિ વિચારે છે આ સાંભળ્યું છે, આ સાંભળ્યું છે, આ સાંભળ્યું છે, એમ સરખાવે છે. એ સરખામણી કરનારી જે બુદ્ધિનો ચંચુપાત છે એને આપણે છોડી દઈએ છીએ, અને સતની સાથે જો જોડાઈ જઈએ છીએ તો અસ્તિત્વ રહી જાય છે. આ શરીર નિમિત્ત બનીને શ્રવણ કર્યું, અને શ્રવણે બોધ કરાયો સતનો. બરાબર. તો આવી સ્થિતિ અનુસાર જે કોઈ બાળકે સત્સંગને શ્રવણ કર્યું હોય તો એનું સત્કર્મ થયું છે, એની ઉપાસના થઈ છે. કેમ? તો કે નજીક પોતાના કોન્શિયસ એનર્જીની સાથે રહ્યો, અને વચ્ચે કૂદતી મન બુદ્ધિ ચિત્ત હતા એનો સંગ એણે ન કર્યો, એટલે નજીક એની જોડે રહ્યો તો એણે બોધ કરાયો કે સંકેત કરે છે સતનો, અને મારે ઊભા રહેવાનું છે સતમાં. બરાબર. તો એ શબ્દને છોડી દે, શબ્દના અર્થને છોડી દે છે, અનુભવને એ છોડી દે છે, અને સત સાથે જોડાઈ જાય છે. ત્યાં એકાદ ટોલે કહ્યું કે જેનું આંતરનિરીક્ષણ અત્યારે જ થઈ શકે એમ છે. સત્કર્મની સાથે ઉપાસના પણ થાય છે, અને ઉપાસનાની સાથે બોધ પણ થાય છે, પ્રકાશે થાય છે, કોન્શિયસ રહી જાય છે, બાકી બધું છૂટી જાય છે સત્સંગની અંદર જ. આ થયો વર્તમાનનો દ્વાર. જેણે વર્તમાનમાં આવીને આ શ્રવણ કર્યું હોય તો એ વર્તમાનનો દ્વાર આ એક પછી એક પછી એક પછી એક જે દરવાજા છે એને ખોલી નાખે છે. જે અપ્રગટ છે એને પ્રગટ કરી દે છે. જો તમારું આંતરનિરીક્ષણ હોય તો તમને ખબર પડે કે મન બુદ્ધિ ચિત્ત કેવા અંદર ચંચુપાત કરે છે, એનોય તમને બોધ થઈ જાય. અને જો લક્ષ્ય તમે ચૂક્યા ન હોય તો તમે લક્ષ્યનો ખીલો પકડી રાખો છો અને બાકી બધું છોડી દો છો. બરાબર. તો અહીંયા એમ કીધું કે આ જે રસ્તાઓ છે એ ખાલી તમે વર્તમાનના દ્વારે આવીને ઓબ્ઝર્વેશન કરો એટલે બધા બંધ દરવાજા ખુલી જાય. બરાબર. અહીંયા તમારે કાંઈ કરવું ન પડે, ખાલી ઓબ્ઝર્વેશન જ કરવાનું છે અને જાણવાનું છે. જે પશુઓ ન જાણી શક્યા, જે ઓબ્ઝર્વેશન એ લોકો ન કરી શક્યા. કેમ? તો એને મન બુદ્ધિ નહોતા કે જેથી આત્માનો બોધ લઈ શકે. માનવ જ એક એવું શરીર છે કે એ સત્સંગના માધ્યમ દ્વારા પોતાના નિજી સ્વરૂપનો એ બોધ લઈ શકે, અને બોધ લીધા પછી પ્રેક્ટિકલમાં ઉતરી શકે, બીજો નહીં. બરાબર. તો આપણે અહીંયા કહીએ છીએ કે ભાઈ
ખૂટે છે સાધનામાં શું? તો જે તમને ખબર હોય, તુલસીદાસજીએ કીધું, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમથી પ્રગટ હોય મેં જાના. એ જે એણે વાત કરી છે, એ વાતની અંદર એક સ્પષ્ટ સમજી જવાનું છે કે પ્રેમની સાધના ન હોય, પ્રેમ વૃત્તિ ન કરી શકે. બરાબર? પ્રેમમાં અખંડ વહેવું છે, અખંડ એનું અસ્તિત્વ છે, અખંડને પ્રકૃતિને આપતું ગતિમાન છે. તો એ અવરોધક ક્યાંય કરતું નથી, આર પાર વહી રહ્યું છે. એને અવરોધક કરનાર પરિબળ જે હોય ત્યાં ટકી નથી શકતું, અને એ એનું કામ કરી જ જાય છે, એને પરિવર્તનશીલતાઓ આપતું જ જાય છે, અને નવું નવું સર્જન એ કરતું જ જાય છે. કારણ કે પ્રેમમાં સર્જન છે, પ્રેમમાં બીજું કાંઈ જ નથી. પ્રેમની અંદર સર્જન છે. બરાબર? તો જ્યાં સર્જન થાય અહીંયા પ્રેમનું અસ્તિત્વ છે. અને જ્યાં સર્જનને રૂકાવટ લાવનારું જે પરિબળ હોય તો સમજી લેવાનું કે ત્યાં પ્રેમ નથી, ત્યાં અહંકારનું સામ્રાજ્ય છે. બરાબર? તો પ્રેમની સાધના ન હોય, પણ પ્રેમને અવરોધક કરનાર કયું પરિબળ છે એ શોધવાનું અવશ્ય છે. અને એ શોધી કોણ શકે? તો કે વર્તમાનના દ્વારમાં જે આંતરનિરીક્ષણ જે કરે એ જ સાધક પ્રેમના અવરોધકને શોધી શકશે. એને ખબર પડશે હેતુ અવરોધક પરિબળ છે, મારું તારું અવરોધક પરિબળ છે, વિચારોના મૂલ્યાંકનનું અવરોધક પરિબળ છે પ્રેમને. બરાબર? અહીંયા સ્વલક્ષી રહે છે અને પોતાનું જે આત્મ સ્વરૂપ છે એના આગળ એ દુરાગ્રહ કરી દે છે. તો આ આપણને ખબર પડી જાય તો આપણે આ હેતુ ઉપર કામ કરીએ, આસક્તિ ઉપર ચોકડી મારીએ, સંબંધોના વિચારોની અંદર જે મૂલ્યાંકનો હોય એને આપણે તોડી નાખીએ. અને જો એને તોડીએ તો સમજી લેવાનું કે આપણી અંદર પ્રેમ પ્રગટ છે. આ પ્રેમનું પ્રમાણ છે, બીજું કંઈ છે નહીં. બરાબર? એટલે એની સાધના ન હોય એ તો છે જ. એટલે આત્માને સાધવાનો નથી. સાધનના માધ્યમ દ્વારા, ચાહે તમે નિષ્કામ કર્મ કરો, ચાહે તમે ઉપાસના કરો, તમે શાસ્ત્રનું અધ્યયન કરો, એના માધ્યમ દ્વારા તમને બુદ્ધિથી બોધ એ થશે કે આ વસ્તુ પ્રકૃતિની છે અને આ સ્વભાવ આત્માનો છે. એવી જો તમને ખબર પડી ગઈ તો તમે આત્માના સ્વભાવની સાથે સંગ કરશો અને આની અંદર રહેલા જે ગુણધર્મો છે એને તમે વાસ્તવિક રીતે જેવા છે એવા તમે સમજી લેશો તો એની ફરિયાદ નહીં હોય અને એ આપોઆપ છૂટી જશે, એના મૂલ્યાંકનો તૂટી જશે. એમ આ સંતનું કહેવું છે, બીજું કંઈ નથી. અને અહીંયા ભાઈ તો તમને સમજાવે છે, અને એ તો એવા છે કે જવાબ જે જોઈએ એ જ માંગે છે. તો એની અંદર એક ફાયદો એ છે કે જે રિપીટેશન થતું હોય, આન્સર જો મળતા હોય તો એની અંદર શું થાય, તમારી અંદર થોડી સજાગતા રહે કે શ્રવણ કરતાં કરતાં આઉટ થઈ જવાય છે ને, અને જવાબ દેવામાં જલ્દી આપણે તત્પર નથી થઈ શકતા. એ બતાવે છે કે ચિત્તવૃત્તિ ભટકી ગઈ ક્યાંક. બરાબર? પણ જો અહીંયા હાજરી હોય આપણી તો એ જે સમજાવતા હોય ને એ બધું આપણને ખબર પડે ને. આમ ક્વેશ્ચન પૂછે, આપણે આમ આન્સર આપી દઈએ. એટલે કેવું છે કે જેની પ્યાસ હોય, જેની અંદર શોધ કરવાની જિજ્ઞાસા જાગી ગઈ હોય, એ હર પલ હર ક્ષણ જે સત્સંગ મળતો હોય એની સામે ઊભો રહી જાય અને એની અંદર એ શોધ કરે કે આ વ્યક્તિ જે કહે છે એ ખરેખર સાચું છે કે નહીં. એ શોધ કરે. બરાબર? અને અહીંથી ગયા પછી પણ જ્યાં સુધી એની પોતાની દ્રષ્ટિથી ગળાયેલો આન્સર ન મળે ત્યાં સુધી એ ઠરી ન શકે. બરાબર? તો એને કહેવાય સાચો સાધક. તો આપણે શ્રવણ કરીએ છીએ, આપણે આન્સરે આપીએ છીએ, પણ આપણે ખરેખર આપણી દ્રષ્ટિથી એની શોધ કરીને જોયું છે ખરું? ધારો કે તમે એમ કહો કે તમારી જોડે 2 દિવસ મેં પણ શ્રવણ કર્યું છે, મને પ્રશ્ન રહે અહીંયા શું કચાશ છે, અહીંયા શું કચાશ છે, અહીંયા શું કહેવા માંગે છે સંત, અહીંયા શું નથી કહેવા માંગતો, એ કોને અનુલક્ષીને બોલી રહ્યો છે, કોને અનુલક્ષીને સમજાવી રહેવાયું છે. તો આપણને રીસર ખુલાસો થઈ જાય કે સંત આ સીધું જ કહે છે. બરાબર? જે વસ્તુ ગીતામાં કીધી છે એ આ જ કહે છે.
ખાલી એની ભાષા જુદી છે, બરાબર. અહીંયા જ્ઞાન કીધું, અહીંયા વર્તમાન કીધું. અને શું કીધું? શ્રી કૃષ્ણએ જ્ઞાન કીધું, આને વર્તમાન કીધું. આને કીધું એ ઉર્જાની અંદર આંતરદેહની અંદર પ્રવેશ કરો, અને આણે એમ કીધું કે ઉપાસના કરો. કોની ઉપાસના? તો કે જે જ્ઞાન છે એનો સંગ રાખીને એના પ્રકાશમાં જોવાની ઉપાસના કરો. બરાબર. જો બેયનું કહેવું સરખું જ છે. ચાહે આ રસ્તેથી જાઓ, ચાહે આ રસ્તેથી જાઓ, પણ આપણે આ રસ્તામાંથી હાલી રહ્યા છે, વ્યવહારમાંથી આપણે હાલી રહ્યા છે. તો વ્યવહારની અંદર આપણા અહંકારના બીજોને ખેરવવાના છે, સંચિતને બાળવાના છે, ક્રિયમાણ કરવાના નથી, અને પ્રારબ્ધ છે એને ભોગવવાનું છે. તો એ કેવી રીતે આપણે ભોગવીએ કે જેથી આ પરિધિમાંથી આપણે મુક્ત થઈ શકીએ? સીધો પ્રકાશ આ સંતોએ આપણને કર્યો, જે પ્રકાશ વશિષ્ઠ મહારાજે કર્યો છે, અષ્ટવક્રએ કર્યો છે, એ જ પ્રકાશ જય કૃષ્ણ મૂર્તિએ અને એકા ટોલે વિજ્ઞાનને લક્ષ્યમાં રાખીને આપણને સમજાવ્યું છે. બીજું કોઈ રસ્તો સંત આ જ સમજાવશે, આ જ કહેશે કે આનો જ સંગ કરો, બીજાનો નહીં. રહસ્ય ખોલશે કોણ? તો કે સતનો જે પ્રકાશ છે એ જ આંતર રહસ્ય તમારા ખુલશે, બીજો ખોલી નહીં શકે. બરાબર. એટલે હવે કયો કે પ્રેમ તો છે જ એની સાધના. હવે ન સમજાયું તો કહો. એક વસ્તુ ધ્યાન દેજો, જે અહીં શ્રવણ કરો ને એને ભલે તમે અત્યારે સમજી ન શકો, કારણ કે ભાઈમાં ને આ શરીરમાં થોડોક તફાવત એ થશે કે વચ્ચે ઊભી રહી શકતી નથી. વચ્ચે ઊભી રહી નથી શકતી. ઊભી રહેવા જાવ તો પેલો પ્રવાહ વયો જાય એમ છે, તૂટી જાય, એ પ્રવાહ તૂટી જાય એમ છે. અને એ જે રહસ્ય ખોલે છે એનાથી આપણે વંચિત થઈ જાય એમ છે. એટલે આ બોડીના કંટ્રોલમાં એ પ્રવાહ ન હોય એટલે એ વયો જાય. બરાબર. વયો જાય એટલે તમને કહી દે એટલે પછી આપણે એક કામ એટલા માટે આનું ઉતારીએ છીએ કે જે કહેવાનું હોય એ અત્યારે ઉપરથી વયું ગયું હોય, પાછું આપણે શ્રવણ કરીએ તો આપણને સમજાઈ જાય એમ છે. બરાબર. ફેક્ટ આ જ છે. જે પરા કે એ સચોટ હોય એમાં ક્યાંય ચોકડી ન લાગે. એટલે ખાલી શ્રવણ કરું, આવા દેવું, શબ્દો યાદ ન રહે તો કાંઈ નહીં, હું ના પાડું છું, અને રાખવાની જરૂર નથી. પી શકો તો બસ છે. બરાબર. અને ભાઈજીએ કીધું એ બરાબર છે. પ્રેક્ટિકલમાં તમે ઉતરો ને તો જે ન સમજાણું હોય ને એ સમજાઈ જાય. આપણે બાળક હોય એ ગાઈડમાંથી જો દાખલો ગણી લે તો એ દાખલો ન ગણી શકે, પરીક્ષા ના આપી શકે. આપણે કહીએ કે ગાઈડ ભળે રાખતું, પણ તારી હાથે પેલા દાખલો ગણ. બરાબર. આન્સર આવે તો જો કે રાઈટ છે કે નહીં, જો રાઈટ ન હોય તો પાછો ગણ. બરાબર. એટલે આપણને આન્સર મળે છે, પણ એ આન્સર આપણાથી પ્રેક્ટિકલની અંદર ઉતરતા એ આન્સર આવે છે કે બીજો આવે છે. જો બીજો આવતો હોય તો પાછો ગણો અને લઈ આવો એ જ આન્સર કે જે સંતો આપણને સંકેત કરે છે ને એ જ આન્સર આપણી અંદર જોઈએ. બરાબર. તો પ્રેક્ટિકલમાં ઉતરશો ને તો તમને ખ્યાલ આવશે. અને ખરેખર આ જે બોલી ગયા છે એ જ્યારે વ્યવહારમાં આપણે ઉતરીએ છીએ તો સમજી લેજો કે જેમ પ્રકૃતિનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવામાં રાત ને દિવસ જેમ મહેનત કરવી પડે એમ છે, એમ શારીરિક મહેનત છે ત્યાં. અહીંયા ખરેખર આપણી સામે જ્યારે પ્રેક્ટિકલમાં આપણે ઉતરીએ ત્યારે આપણી અંદરના રહેલા જે પરિબળો હોય ને એની સામે ઊભું રહેવું હોય ને કેટલું કઠિન છે, અને અહંકારને છોડીને હાલવું એ પણ કેટલું કઠિન છે.
અને કેવી રીતે આપણે અંદર શોષાવવું પડે છે, કેવી રીતે એને છોડવું પડે છે, અને છોડતા છોડતા આ અહંકારને કેટલી ટ્રબલો પડે છે એ આપણને સમજાય. અને જો આપણને સમજાય ને તો સંતો પ્રત્યે જે અહોભાવ જાગે ને સાચો જાગે, કે એણે કેટલું કામ કર્યું હશે આની ઉપર, ત્યારે એ આ સ્થિતિએ ઊભા છે, ને તો ઊભા ન રહી શકે. બરાબર. તો સાચા સંત પ્રત્યેનો પ્રીતિ છે, સાચા સંત પ્રત્યેનો અહોભાવ છે, એ આપણી અંદર પ્રેક્ટિકલમાં આપણે ઉતરીએ ને તો જ સમજાય એમ છે, ને તો આપણને સંત સમજાય એમ નથી.